condition for parallel operation of single phase transformer. टॉपिक समझिए અને પહેલા થોડુંક બેઝિક સમજી લઈએ કે ભાઈ આ એક બેટરી છે, અહીંયા બીજી બેટરી છે, અહીંયા 10 વોલ્ટ છે, અહીંયા 10 વોલ્ટ છે અને અહીંયા આઉટપુટમાં જો હું વોલ્ટમીટર કનેક્ટ કરું તો મને કેટલા વોલ્ટેજ મળે? પહેલા તો આ સવાલનો જવાબ આપણને આવડવો જોઈએ પેરેલલ ઓપરેશન સમજતા પહેલા. કેટલા વોલ્ટેજ મળશે આઉટપુટમાં? 10 મળશે, 20 મળશે, 0 મળશે? 20 મળશે. 20 ક્યારે? અચ્છા, ત્યાં 20 મળે તો પછી આ 10 વોલ્ટ છે, આ 10 વોલ્ટ છે અને અહીંયા વોલ્ટમીટર કનેક્ટ કરું છું તો અહીંયા કેટલા મળશે? 20 એમાં આવશે, આમાં આવશે. સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજનો સરવાળો થાય. પેરેલલ કનેક્શનમાં તો વોલ્ટેજ કેવા રહે? સરખા. આપણા ઘરનું કનેક્શન, ટ્યુબલાઇટ, પંખા, અહીંયા તમે પંખો, આ ટ્યુબલાઇટ બધા કેવા કનેક્ટેડ છે? પેરેલલ. કારણ કે આપણે વોલ્ટેજ બધાના અક્રોસમાં કેવો જોઈએ છે? સરખો. જો આ બધાને મેં સિરીઝમાં કનેક્ટ કર્યા હોત તો પંખાને 15 વોલ્ટ મળતા હોત, કોકને 50 વોલ્ટ મળતા હોત, તો એ ચાલે નહીં. કોઈ પણ ઇક્વિપમેન્ટના કામ કરવા માટે વોલ્ટેજ કેવા જોઈએ? સરખા. અને એટલા માટે કયું કનેક્શન કરવામાં આવે છે? પેરેલલ ઓપરેશન. આનો સિમ્પલ મિનિંગ એવો પણ થાય કે પેરેલલ ઓપરેશન એટલે મને સીધો ખબર પડી જાય કે ટ્રાન્સફોર્મરની સંખ્યા એક કરતા કેવી છે? વધારે. 2 ટ્રાન્સફોર્મર હોય, 3 ટ્રાન્સફોર્મર હોય, 4 ટ્રાન્સફોર્મર હોય ત્યારે હું એમને પેરેલલમાં ઓપરેટ કરી શકું. તો એક વસ્તુ એ ક્લિયર થઈ જાય કે પેરેલલ ઓપરેશન આપણે વોલ્ટેજ વધારવા કે ઘટાડવા કરતા નથી. વોલ્ટેજ તો કેવો રહેવાનો છે? સરખો જ. અચ્છા, પણ અહીંયા ફાયદો શું થશે? ધારો કે અહીંયાથી 1 એમ્પિયર કરંટ આવતો હોય, અહીંયાથી 2 એમ્પિયર આવતો હોય તો અહીંયા ટોટલ કરંટ કેટલો બહાર આવશે? 3 એમ્પિયર. પેરેલલ કનેક્શનમાં ફાયદો શું થાય છે કે કરંટની કેપેસિટી ઓવરઓલ કેવી થાય છે? આપણી વધે છે. એટલે કે ધારો કે મારી સોસાયટીની બહાર એક ટ્રાન્સફોર્મર છે, જીબી વાળા સર્વે કરીને ગયા કે ભાઈ અમારી સોસાયટીમાં અત્યારે 30 મકાન જ ખાલી ચાલુ છે અને દરેક મકાનનો લોડ મેક્સિમમ 1 કિલોવોટ છે. તો 30 મકાનનો લોડ કેટલો થાય? 30 કિલોવોટ થાય. અને આપણે ઘરમાં રહીએ છીએ એટલે આપણે ઘરનો લોડ હોય ને લાઇટિંગ લોડ હોય. લાઇટિંગ લોડનો પાવર ફેક્ટર હંમેશા હોય 1. cos phi ની વેલ્યુ કેટલી કન્સિડર કરે? 1. જો તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય એટલે ઇન્ડસ્ટ્રીનો લોડ ગણતા હોય તો ઇન્ડસ્ટ્રીમાં પાવર ફેક્ટર ઓછો હોય. કેમ? ઇન્ડસ્ટ્રીમાં વધારે મશીન વધારે હોય. મશીન હોય તો વાઇન્ડિંગ હોય, વાઇન્ડિંગ આવે એટલે ઇન્ડક્ટન્સ આવે અને ઇન્ડક્ટન્સ આવે ત્યાં પાવર ફેક્ટર હંમેશા ઓછો. ઘરમાં આપણે એવા કોઈ વાઇન્ડિંગ વધારે યુઝ થતા નથી અને એટલા માટે ઘરનો પાવર ફેક્ટર ગણવામાં આવે 1. કોઈ પણ જગ્યાએ પાવરની ફોર્મ્યુલા છે P = VI cos phi. એટલે મારા પાવરની રિક્વાયરમેન્ટ જો 30 કિલોવોટ છે તો હું કહી શકું કે ભાઈ 30 kVA નું ટ્રાન્સફોર્મર મને જોઈએ. 30 kVA નું ટ્રાન્સફોર્મર જોઈએ કારણ કે ટ્રાન્સફોર્મરનું રેટિંગ હંમેશા શેમાં હોય? kVA માં. મોટર હોય તો તમને kW માં મળે, જનરેટર kW HP માં મળે, પણ ટ્રાન્સફોર્મર હશે એનું રેટિંગ કેવું છે? kVA માં. kVA અને આ cos phi ની વેલ્યુ તો બધાને ખબર છે ને કે kW = શું થાય? તો કે kVA * cos phi. એટલે તમારા kW કેટલા છે? 30. cos phi કેટલો છે? 1. એટલા માટે મેં kVA કેટલા કીધા? 30. એવી રીતે જો તમને kVA અને cos phi ખબર હોય તો તમે kW ની વેલ્યુ શોધી શકો. પણ મારો ઇન્ટરેસ્ટ શેમાં છે? kVA રેટિંગમાં હતો. એટલે જીબી વાળા એને ખબર પડી કે ભાઈ આ જગ્યાએ લોડ કેટલો છે? 30 kVA. એટલે એ મારી સોસાયટીની બહાર આવી અને ટ્રાન્સફોર્મર મૂકી ગયા. કેટલા kVA નું? 50 kVA નું ટ્રાન્સફોર્મર મૂકી. અત્યારે વાંધો આવશે કોઈ બી રીતે? નહીં આવે. પણ હવે ધીરે ધીરે 30 માંથી રહેવા વાળા 45 મકાન ભરાયા તો લોડ કેવો થશે? વધશે.
વધીને લોડ થઈ ગયો 30 માંથી 50 kVA. ટ્રાન્સફોર્મર બી કેટલા kVA નું છે? 50 kVA. વાંધો આવશે નહીં. વધારે થોડાક 10 જણ રેવા આયા, લોડ વધીને કેટલો થઈ ગયો? 55 kVA. તો વાંધો આવશે? આવશે, પણ કેવો આવશે? ઓછો વાંધો આવશે. કેમ? ટ્રાન્સફોર્મર ઓવરલોડમાં ચાલશે, ગરમ થશે પણ હજી શોર્ટ સર્કિટ કે એવું કશું થવાનું નથી. કારણ કે દરેક જે પણ વસ્તુ આપણે બનાવી હોય એ થોડોક ઓવરલોડ સહન કરી શકતું હોય. ધારો કે 6 એમ્પિયરની એમસીબી હોય તો એ 7.5-7 એમ્પિયર સુધી તરત ટ્રીપ થશે, પણ 9 એમ્પિયર ગયો, 10 એમ્પિયર ગયો તો ટ્રીપ થાય છે. એવી રીતે ટ્રાન્સફોર્મર બી 50 kVA નું હશે તો 52-55 kVA માં વાંધો આવશે નહીં, ખાલી ગરમ થશે, હીટ પકડશે પણ ઉડી જશે. હવે 100 જણા રેવાઈ ગયા તો હવે શું થઈ ગયું? લોડ વધી ગયો તો હવે આ ટ્રાન્સફોર્મર ચાલશે નહીં, અને જો ચલાવશું તો એની વાઇન્ડિંગ શું થઈ જશે? મળી જશે. એટલે જીબી વાળા પાસે બે ઓપ્શન છે. એક ઓપ્શન એવો છે કે આ 50 kVA નું ટ્રાન્સફોર્મર કાઢી અને એની જગ્યાએ કયું ટ્રાન્સફોર્મર નાખી દે? 100 kVA નું ટ્રાન્સફોર્મર નાખી. 100 kVA નું ટ્રાન્સફોર્મર નાખી દેશે, પણ એક મોટો ડ્રોબેક શું રહેશે કે જો આ ટ્રાન્સફોર્મર ઉડી ગયું અથવા આવા કઈ ફોલ્ટ આવ્યો તો અહીંયા પાવર આખો કેવો થઈ જશે? બંધ થઈ જશે. એની જગ્યાએ હું અહીંયા બીજું 50 kVA નું ટ્રાન્સફોર્મર પેરેલલમાં જોડી દઉં તો 50 kVA સુધીનો લોડ કોણ શેર કરશે? આ. અને પછી વધારેનો લોડ હશે તો કોણ કરશે? આ. એક ટ્રાન્સફોર્મર બગડી બી જશે તો પણ બીજા ટ્રાન્સફોર્મરથી તમારું કામ ચાલી જશે. આખો એરિયા પાવર કટમાં જતો રહેશે નહીં. તો પેરેલલ ઓપરેશનનો સૌથી મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે ભાઈ તમે એક કરતા વધારે ટ્રાન્સફોર્મરને શેમાં કનેક્ટ કરો છો? પેરેલલમાં. શેના માટે? તો કે તમારી પાવર રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે. આપણો ડિમાન્ડ જે વધતી જાય છે, લોડ જે વધતો જાય છે, તો એને પહોંચી વળવા માટે હું શું કરું છું? મોટું ટ્રાન્સફોર્મર લેવાની જગ્યાએ બે નાના નાના ટ્રાન્સફોર્મરથી કામ ચલાવું છું. આનો ફાયદો શું થશે? એક કે આખો એરિયા કોઈ દિવસ બંધ થશે નહીં. બીજું, ટ્રાન્સફોર્મરની કોસ્ટ પણ કેવી થઈ જશે? ઓછી. કારણ કે જો મોટું ટ્રાન્સફોર્મર બનાવવું હોય તો તમારે કુલિંગની અરેન્જમેન્ટ કરવી પડે, વાઇન્ડિંગ વધારે મોટી જોઈએ, જેટલો સાઇઝ વધારે એટલા પ્રોબ્લેમ વધારે. તમે જો સોસાયટીની બહાર નાનું ટ્રાન્સફોર્મર જુઓ છો તો એમાં કુલિંગની જરૂર પડે છે? ના. પણ સબસ્ટેશનનું ટ્રાન્સફોર્મર મોટું છે તો તમે વિઝિટમાં ગયા હશો તો જોયું હશે કે ત્યાં પંખાઈ મૂક્યા છે, બરાબર. ફોર્સફુલી હવા ફેંકીને બી એને ઠંડુ રાખવું પડે. તો જેટલું મોટું ટ્રાન્સફોર્મર જાય એમ તમારી પાવર રિલાયબિલિટી ઓછી થતી જાય, મેન્યુફેક્ચરિંગ ડિફિકલ્ટ થતું જાય, ઇક્વિપમેન્ટ કેવું થતું જાય? કોસ્ટલી. એના કરતાં તમે નાના નાના ટ્રાન્સફોર્મર પેરેલલમાં મૂકતા જશો તો તમારી પાવરની રિલાયબિલિટી બી વધી જશે. તમે જ્યારે ચાહો, જેને મેન્ટેનન્સમાં લેવું હોય એક ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સમાં લઈ લો અને બાકીનો લોડ શેનાથી ચલાવો? બીજા ટ્રાન્સફોર્મરથી તમે આરામથી ચલાવી શકો છો. અચ્છા, પેરેલલ ઓપરેશન કરતી વખતે શું ધ્યાન રાખવાનું? પહેલા તો બંનેની પ્રાઇમરીના 0-0 ના છેડા. આપણી લેબમાં ટ્રાન્સફોર્મર જોયું છે બધાએ? બ્લુ કલરનું ડબ્બું છે. 0 થી 230 વોલ્ટ પ્રાઇમરી અને 0 થી 115 સેકન્ડરી. અહીંયા ઉપર લખ્યું હતું 0, અહીંયા લખ્યું હશે ધારો કે 230, અહીંયા 0, અહીંયા 230, એવી રીતે અહીંયા 0, 115, 0, 100. તો હું શું કરીશ? 0-0 ને જોડે જોઈન કર્યું, 230 અને 230 વાળાને સાથે કનેક્ટ કર્યું, અને અહીંયા શું આપી દઈશ? સપ્લાય. જેવો અહીંથી સપ્લાય આપશું તો અહીંયા કેટલા વોલ્ટેજ જનરેટ થશે? 230. અહીંયા કેટલા થશે? 230. આ બાજુ કેટલા થશે? 115. અહીંયા થશે 115 આ બાજુ જનરેટ કે નહીં થાય? થશે. કેમ? કારણ કે આને સપ્લાય મળી ગયો છે. આ ટ્રાન્સફોર્મરને સપ્લાય મળ્યો એટલે કોરને સપ્લાય મળ્યો, મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થયો, આ વાઇન્ડિંગને કટ કર્યો તો અહીંયા 115 વોલ્ટ જનરેટ થશે. હવે હું આ બંનેને બી પેરેલલમાં કરી દઈશ. કઈ રીતે? તો કે 0 અને 0 જોડે, 115 અને 115 સાથે, અને લોડ ક્યાં કનેક્ટ કરીશ? એટલે જ્યારે બી પેરેલલ ઓપરેશનનો ક્વેશ્ચન આવે તો આપણા દિમાગમાં એની ફિગર કમ્પ્લીટ આવી જોઈએ કે મારે ટ્રાન્સફોર્મર કેટલા દેખાડવાના છે? 2.
બંનેની પ્રાઇમરી વાઇન્ડિંગમાં 0 ટર્મિનલ જોડે જોઈન કરવાનો, 230 વાળો જોડે, એવી રીતે બંનેનો 0 વાળો ટર્મિનલ સાથે અને 115 વાળો ટર્મિનલ કેવો કનેક્ટ કરવાનો છે, સાથે કનેક્ટ કરવાનો છે. આ કનેક્શન આપણે આવી રીતે કરશું તો જ સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થતો નથી. સર્ક્યુલેટિંગ કરંટ કોને કહેવાય? પહેલા તો હવે સવાલ એવો આવે કે ભાઈ સર્ક્યુલેટિંગ કરંટ કોને કહેવાય? આ વોલ્ટેજ અત્યારે જો એવું કહું કે લોડમાં કરંટની ડાયરેક્શન આ બાજુ છે અને અહીંયાથી જે કરંટ પ્રોડ્યુસ થાય છે એ આમ જાય છે, બરાબર? તો અહીંયાથી કરંટ અહીંયા ગયો, એક આમ કરંટ ગયો, બીજો કરંટ ક્યાં જશે? નીચે જશે, અહીંયાથી નીચે. હવે અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો છે નહીં, એટલે આ કરંટ અહીંયાથી ક્યાં જશે? અંદર. ક્યાં જશે? પછી અહીંયા નીચે જશે, અહીંયાથી ક્યાં આવશે? ઉપર. ક્યાં આવશે? અહીંયાથી ઉપર. આ કરંટ અહીંયાથી નીચે આવશે, આ બંને ભેગા થઈને ક્યાં જશે? બરાબર. તો આ વાઇન્ડિંગમાં કરંટની ડાયરેક્શન કેવી છે? અહીંયા નીચેથી ઉપર, અહીંયા ક્યાં છે? ઉપરથી નીચે. એટલે 115 એમાં કરંટની ડાયરેક્શન કેવી છે? નીચે. 115 એમાં કરંટની ડાયરેક્શન કેવી છે? ડાઉનવર્ડ. અને બંને કેવા છે? એક જ લૂપનો ભાગ છે. એટલે તમે એવું વિચારો કે આ 115 અને 115 આ બંને 0 પણ થઈ શકે વોલ્ટેજ, અને બીજા કેટલા થઈ શકે? 230. જો આવું થાય તો એ બંને કેસમાં શું પ્રોડ્યુસ થાય? સર્ક્યુલેટિંગ કરંટ વાઇન્ડિંગમાં પ્રોડ્યુસ થાય. અહીંયા આપણે તો કરંટ ક્યાં જોઈએ છે? લોડ ઉપર જોઈએ છે. અહીંયા વાઇન્ડિંગની વચ્ચે સર્ક્યુલેટિંગ કરંટ જોતો નથી. જો તમારે વાઇન્ડિંગની વચ્ચે સર્ક્યુલેટિંગ કરંટ ના જોતો હોય તો એની પોલારિટી હંમેશા પરફેક્ટ કનેક્ટેડ હોવી જોઈએ. પોલારિટી એટલે શું? 0 સાથે કયો? 0, 230 સાથે 230, એવી રીતે 0 સાથે 0, 115 સાથે 115. અને એ આપણે કરીએ છીએ પોલારિટી ટેસ્ટમાં, કે કોઈ પણ ટ્રાન્સફોર્મરની પોલારિટી ટેસ્ટ પહેલા તમારે કરવો પડે. અને એનાથી ફાયદો શું થાય કે આપણને ખબર પડી જાય કે સર્ક્યુલેટિંગ કરંટ થશે કે નહીં થાય. કોઈ પણ ટ્રાન્સફોર્મરમાં સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થવો જોઈએ નહીં. એ ના કરવો હોય તો તમારે કનેક્શન કઈ રીતે કરવા પડશે? આવી રીતે. ખ્યાલ આવે છે? તો પહેલી નેસેસરી કન્ડિશન જે આપણે લખીએ ને કે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશનની કન્ડિશન લખવાની છે, તો કનેક્શન કેવા થવા જોઈએ? કનેક્શન શુડ બી proper so that no circulating current flows. કનેક્શન કઈ રીતે કરવાનું કે જેથી કરીને સર્ક્યુલેટિંગ કરંટ સર્કિટમાંથી ફ્લો થાય નહીં. બીજું, બંને ટ્રાન્સફોર્મરને જે પણ સપ્લાય આપો છો એ હંમેશા કેવો હોવો જોઈએ? રેટેડ વોલ્ટેજ અને રેટેડ ફ્રીક્વન્સી. તમે જ્યારે બી ટ્રાન્સફોર્મર લો છો તો નેમ પ્લેટ ઉપર લખાઈને આવશે જ કે આનો પ્રાઇમરી વોલ્ટેજ આટલો છે, આની ફ્રીક્વન્સી આટલી છે. તો જે રેટેડ વોલ્ટેજ અને ફ્રીક્વન્સી હોય એ જ તમારે સપ્લાયમાં આપવાની છે. પછી આ 115 ની સાઈડ હોય ને તમે અહીંયાથી 230 આપો તો ચાલશે નહીં. તો હંમેશા પેરેલલ ઓપરેશનમાં બંને ટ્રાન્સફોર્મરને શું મળવું જોઈએ? રેટેડ વોલ્ટેજ અને રેટેડ કરંટ મળવો જોઈએ. ત્રીજો પોઈન્ટ, બંનેના વોલ્ટેજ રેશિયો સેમ હોવા જોઈએ. વોલ્ટેજ રેશિયો કોને કહેવાય? કોઈ કહેશે? આપણે બે રેશિયો આવે છે, ટ્રાન્સફોર્મેશન રેશિયો અને વોલ્ટેજ રેશિયો. બરાબર, પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા બી ખરા આપણે. તો વોલ્ટેજ રેશિયો કોને કહેવાય? કોઈ કહેશે? અચ્છા, વેરી ગુડ. સેકન્ડરી ટુ પ્રાઇમરી નોટ એટલે V2/V1. કેટલો વોલ્ટેજ સેકન્ડરીમાંથી એટલે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં કેટલો ટ્રાન્સફર થયો એ આપણે જાણવું હોય તો આપણને શેનાથી ખબર પડશે? ટ્રાન્સફોર્મેશન રેશિયો. તો બંનેના ટ્રાન્સફોર્મેશન રેશિયો કેવા હોવા જોઈએ? સરખા. મેં તમને કીધું કે ભાઈ સર્ક્યુલેટિંગ કરંટ કરવા માટે આ બંનેનો વોલ્ટેજ લૂપમાં કેવો થવો જોઈએ? 0. વોલ્ટેજ 0 થશે તો જ એમાં કોઈ કરંટ ફ્લો થશે નહીં. તો એ ક્યારે પોસિબલ હશે? જ્યારે આ બંને કેટલા હશે? 115. એવી જ રીતે આ બંને કેટલા હશે? 230. અથવા ધારો કે 11 kV બી હોય
તો આ બી કેવું હોવું જોઈએ 11 kV. આ 230 હોય તો આ પણ કેટલું હોવું જોઈએ 230. ધેટ મીન્સ બંનેનો વોલ્ટેજ રેશિયો સરખો હોવો જોઈએ. જો વોલ્ટેજ રેશિયો સરખો નહીં હોય તો સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થશે. ચોથી કન્ડિશન, X/R રેશિયો સેમ હોવો જોઈએ. પહેલા તો આપણે શું કર્યું, મોટા કારણ એલિમિનેટ કર્યા કે ભાઈ વોલ્ટેજ રેશિયો સરખો હોવો જોઈએ. હવે આપણે એમાં માઇનર ડિટેલમાં જઈએ છીએ. કોઈ પણ સર્કિટમાં એટલે ટ્રાન્સફોર્મરની સર્કિટમાં આપણે શું દેખાડીએ છીએ, R અને X, રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ. ડીસી મશીન ભણતી વખતે આપણે ઇન્ડક્ટન્સ દેખાડતા નતા, કારણ કે ઇન્ડક્ટન્સની ફોર્મ્યુલા શું થતી હતી, X = 2πfl. ડીસીમાં ફ્રીક્વન્સી હોય નહીં, ફ્રીક્વન્સી ના હોય તો X આવે નહીં, પણ એસી સપ્લાયમાં તો ફ્રીક્વન્સી હોય એટલે જ્યાં વાઇન્ડિંગ જેવું આવે ત્યાં બધે શું આવશે, ઇન્ડક્ટન્સ આવશે. તો આ ઇન્ડક્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ થાય. કેટલો થાય તો કે અહીંયા IR જેટલો થાય અને અહીંયા IX જેટલો થાય. જો આ રેશિયો તમારો સરખો ના હોય બંને ટ્રાન્સફોર્મરનો, X/R રેશિયો, તો બંનેમાં વોલ્ટેજ ડ્રોપ કેવા થશે, અલગ અલગ થશે. ધારો કે અહીંયા 115 આયા અને અહીંયા કેટલો આવે છે 113. અહીંયા 115 છે અને આનો X/Y રેશિયો ઓછો છે તો આના વોલ્ટેજ કેટલો આવશે 110. અહીંયા કેટલા આયા 113, અહીંયા કેટલા આયા 110. 3 થી 4 વોલ્ટનો ડિફરન્સ પડ્યો તો એટલો સર્ક્યુલેટિંગ કરંટ શું થશે, અંદર ફ્લો થશે. તો સર્ક્યુલેટિંગ કરંટ જો તમારે ફ્લો ના કરાવવો હોય તો X/R રેશિયો બેટ કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ બંને ટ્રાન્સફોર્મર. તમે ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ વાંચો ત્યારે તમને આ બધી વસ્તુ અંદર મળી કે ભાઈ X કેટલો છે, R કેટલો છે. તો X/R બંનેનો રેશિયો કેવો હોવો જોઈએ, સેમ. નહીં હોય તો શું થશે, સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થશે. અને બંને જે લોડ શેર કરશે ને એ અલગ અલગ હશે. સર્ક્યુલેટિંગ કરંટને લીધે પ્રોબ્લેમ શું થાય, અહીંયાથી જે કરંટ આવે ખરેખર થવું શું જોઈએ, આ કરંટ બધો ક્યાં જવો જોઈએ, બહાર. આ લૂપમાં એક પણ કરંટ જવો જોઈએ નહીં. જો લૂપમાં કરંટ જતો રહે તો આના કરતા અહીંયા કરંટ કેવો આવશે, ઓછો, બરાબર. અને અહીંયાથી જે જવાનો હતો આ એ કરંટ આમાં એડ થશે તો આ ઓછો કરંટ લેશે અને આ વધારે કરંટ લેશે. જેમ કે ટોટલ કરંટ ફોર એક્ઝામ્પલ 10 એમ્પિયર હોય તો શું થશે, 6 એમ્પિયર આ પ્રોવાઈડ કરશે અને 4 એમ્પિયર આ પ્રોવાઈડ કરશે. થવું શું જોઈએ આઈડિયલી કે બંને ટ્રાન્સફોર્મર 10 એમ્પિયર છે તો આ 5 આપવો જોઈએ અને આ પણ કેટલા આપવો જોઈએ, 5. પણ આપશે કેવા, અલગ અલગ. આ વધારે આપશે, આ ઓછું આપશે. તો જો તમારે એવું ના જોતું હોય, તમારે એમ જોઈએ કે બંને ટ્રાન્સફોર્મર કેવો લોડ શેર કરે, સરખો, તો તમારે કેવા ટ્રાન્સફોર્મર સિલેક્ટ કરવાના કે બંનેના X/R રેશિયો પણ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. ખ્યાલ આવે છે? એવી જ રીતે છેલ્લો પોઈન્ટ, પર્સન્ટેજ ઇમ્પિડન્સ બંનેના કેવા હોવા જોઈએ, સરખા. પર્સન્ટેજ ઇમ્પિડન્સ એટલે પણ વોલ્ટેજ ડ્રોપ, કે ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે એ કોણ ઇન્ડિકેટ કરે છે, પર્સન્ટેજ Z. એટલે તમે બે ટ્રાન્સફોર્મર એવા આઈડેન્ટિકલ લો કે જેમાં વોલ્ટેજ રેશિયો કેવો હોય, સરખો, X/R રેશિયો કેવો હોય, સરખો, પર્સન્ટેજ ઇમ્પિડન્સ કેવા હોય, સેમ. એને વોલ્ટેજ કેવા આપવાના, રેટેડ, રેટેડ વોલ્ટેજ અને રેટેડ ફ્રીક્વન્સી. અને એનું કનેક્શન કેવું કરવાનું કે જેથી કરીને પેરેલલ. પણ પેરેલલમાં શું ધ્યાન રાખશું કે જેથી કરીને સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થાય. આ 5 વસ્તુ થતી હોય તો તમે કોઈ પણ બે ટ્રાન્સફોર્મર અથવા બે કરતા વધારે ટ્રાન્સફોર્મરનું પણ પેરેલલ ઓપરેશન કરી, ખ્યાલ આવી ગયો, ફિગર ડ્રો કરી અને પોઈન્ટ લખી નાખો.